સતીજી આ જોયું ત્યારે શંકર ભગવાને એમને વંદન કર્યા, નમસ્કાર કર્યા. ત્યારે કે કોને તમે વંદન કરો છો? તો કોઈલા ભગવાનને. કોણ? ઓલા રોવે છે ને, એક સ્ત્રી માટે રોવે છે એને, તો કે એને. શંકર ભગવાને વંદન કર્યા અને સતીને સંશય થયો. પછી તે કથામાં આપણે બધી વાત કરેલી. એ સંશયના પ્રતાપે સતીજીને બીજો જન્મ લેવો પડ્યો અને પછી પાર્વતી થયા. એક ભગવાનની ક્રિયામાં ક્યાંક સંશય આવે તો ખોટ કેટલી જતી રહે છે, અને કઈ કઈ ભગવાનની ક્રિયામાં ક્યાં સંશય થાય છે. મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન છે અને મહારાજ હીરાચંદ ચોકસીને ઘેર વિરાજમાન છે. પહેલાંનો સમય ઉપદ્રવ બહુ. અત્યારે તો ભગવાનનું ભજન કરવું હોય તો અમેરિકા જેવા શહેરમાં, અહીંયા આવા દેશમાં તમે ઢોલ વગાડીને ભજન કરો તો કોઈ આવે નહીં. પહેલાં તો ઇન્ડિયામાં ભજન કરવું હોય ને તોય બધા ઉપાધિ કરતા. તે વૈરાગીઓ બહાર આવીને બધો બોકાળો કરવા માંડ્યા. સ્વામિનારાયણ અહીં છે, જીવન મુક્તા છે, ક્યાં ગયા? અને ભગવાન કે બાવા આવ્યા, હે વૈરાગી બાવા આવ્યા, હે મહારાજ કે અમને હંતાડી દો. મહારાજ અંદર ઘરમાં જતા રહ્યા, ઘર બંધ કરી દીધું. અને ઓલા કે અહીં નથી, તો કે ના અહીંયા જ છે. બહાર ઊભા રહ્યા, ઓલા બહાર કાઢો. અને ભગવાન પાસે પછી ગયા. કીધો મારા વાલા અહીંથી જવાનું નામ લેતા નથી. મહારાજ કે એક કામ કરો, અમે છે ને કાં બહેનોના કપડાં લાવો, પહેરીને બહાર જતા રહીએ, નહીતર તો પકડીને લઈ જઈશે અમને. પહેલાં ખાળિયા આવતા પાણી જવાના, કાં એમાંથી અમને બહાર કાઢી દો, કાં બારીમાંથી બહાર જતા રહીએ ને. એવી મહારાજ બધી લીલાઓ કરવા માંડ્યા. પણ હીરાચંદ ચોકસી કે મહારાજ તમે જેવી લીલા કરશો, જેમ બોલશો ને અમને કંઈ સંશય થવાનો નથી. તમે ભગવાન છો. મહારાજ કેમ ભગવાન છે? અમને તો ઓલા બાવા વૈરાગી આવ્યા છે તો ઉપાડીને લઈ જશે ને મારશે ને. તમે ભગવાન છો, કંઈ થવાનું છે નહીં ને તમે ગમે એમ બોલો ને અમને કોઈ સંશય થવાનો નથી. મહારાજ કેવું છે, ભારત દરવાજા ખોલો, દરવાજા. અને દરવાજા ખોલીને બહાર આવીને મહારાજે એક હાકલો કર્યો, બૈરાગી જાય ભાગ્યા. હે આટલી જ વાર હો, વૈરાગી જાય ભાગે. ભગવાનની લીલા. ગઢપુરમાં મહારાજ બિરાજમાન છે અને એ વખતે બેચર ભટ્ટ અને ગોપી ભટ્ટ ત્યાંથી બરોબર પાદરમાંથી પસાર થયા. એમાં ગોપી ભટ્ટ સત્સંગી વિચાર કર્યો, ગઢપુરમાંથી પસાર થઈએ છીએ ભગવાનના દર્શન કરતા જઈએ. અને બેચર ભટ્ટ જોડે એને કંઈ ભગવાનમાં બહુ લાગે વળગે નહીં. ભગવાનમાં જેને રસ હોય, ભગવાનને જે માનતા હોય ને તો મજા આવે. અને બીજાને એમ થાય આ શું વળી હવે ક્યારે પૂરું થશે હવે, હે. પણ ભગવાનને માનતા લઈને તક મજા આવે વધારે. હા હાલો હાલો દર્શન કરવા જઈએ. કે બહુ કીધું ને પછી કે કંઈ વાંધો નહીં, જઈએ. કે એક કામ કરીએ, જો મને નામ દઈને બોલાવે ખબર પડશે તમારે ભગવાન છે કે નહીં. નામ દઈને બોલાવે, ક્યાંથી આવો છો ને બધું કે જઈએ, ખતરો કરીએ. હાલો ગયા. મહારાજ તો સભા ભરીને બિરાજમાન છો. ગઢપુરની અંદર સભા ભરીને સ્વામિનારાયણ ભગવાન, સંતો ભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. એમાં બેચર ભટ્ટ અને ગોપી ભટ્ટ બંને આવ્યા. મહારાજના દર્શન કર્યા, પણ ભગવાને તો સામું જોયું નહીં. એટલે બે દર્શન કરીને પછી પાછળ બેસી ગયા. બેચર ભટ્ટ વિચાર કરવા માંડ્યા, ભગવાન નથી, કેમ કે આપણને બોલાવ્યા નહીં. પાછળ બેસી ગયા. બેઠા બેઠા વિચાર કરે છે એટલું નહીં. ઓલા ગોપી ભટ્ટને કહે છે શું ભલામણ, આમને ભગવાન માનસ તો ક્યાં આપણને બોલાવ્યા? બોલાવ્યા નહીં, નામદામ કંઈ કીધું નહીં આપણને. ચલો આપણે અહીંથી નીકળી જઈએ, નકામાં ખોટી થઈએ છીએ. તો કે નહીં, થોડી વાર બેસો. થોડી વાર બેઠા. એમાં એક ભગત આવ્યા ચરોતર બાજુથી, મોટી ઉંમરના ભગત. દર્શન કર્યા અને ભગવાન કે શું નામ ભગત? આ નામ છે. ઓ કંઈ વાંધો બેહો બેહો. બેહી ગયા. થોડી વાર થઈ પછી ભગવાન કે ઓ ભગત શું નામ તમારું? તો કે ઓકે ઓકે ઓકે. વળી પાછો થોડોક સમય ચાલ્યો તો કે ઓ ડોસા તમારું નામ? 4-5 વાર કર્યું આવું. ભૂલી જવાય, શું થાય?
નામ ભૂલી જવાય છે. ઓલા પાછળ બેઠા બેઠા જોવા માંડ્યા કે અમને નામે યાદ રહેતું નથી, લોકો ભગવાન કહે છે. શું કહે? ભગવાન કહે છે. જોયું ગોપી ભટ્ટ નામ યાદ રહે છે અમને? એ તો એક વખત બોલ્યા ને મને યાદ રહી ગયું, નામ યાદ નથી અમને. આવી ક્રિયા મહારાજ કરવા માંડ્યા. બેઠા બેઠા સંશય કરવા માંડ્યા. પછી ઓલા ભગત ગોપી ભટ્ટ વિચાર કરે છે કે મહારાજ કંઈક દયા કરો, નહીતર આને અહીં સુધી લઈ આવ્યો છું ને હમણે ઘેર ભેગો. ક્યાં? ઘર ભેગો. પછી મહારાજે આમ જોયું, આમ છેલ્લે તમે ક્યારે આવ્યા કે ભગત ગોપી ભટ્ટ? આ બાજુમાં બેઠા બેચર ભટ્ટ. ક્યારે આવ્યા? હવે મહારાજ એમ આગળ આવો. સંતોને મહારાજ ઠપકો આપવા માંડ્યા કે આ બે ભગતો આવ્યા છે ને તમે કોઈનું ધ્યાન રાખ્યું નહીં, બોલાવ્યા નહીં. પાછળ જઈને બે ગયા, ખુશ થઈ ગયા. અંદર શું થઈ ગયા? ખુશ થઈ ગયા. આટલી જ વાર હો. ભગવાન જો આપણો કંઈક સંકલ્પ, આપણી કંઈક ઈચ્છા એ જો સહેજે સરળતાથી પૂરી થઈ જાય તો પછી ભગવાન માનવામાં વાર લાગતી નથી. ભગવાન આપણી સાથે જ હોય, ભગવાન આપણા કામ કરતા જ હોય, પણ ક્યાંક થોડુંક ખેંચાય ને ક્યાંક થોડુંક આવું દેખાય ને પ્લસ માઇનસ જેવું, તરત એમ થાય કે શું હોય છે, ભગવાન હશે કે નહીં હોય. આ સંશય, આ સંકલ્પ ઘણાને થતા હોય છે. એના પ્રશ્નના સમાધાન આપે છે. જે ભગવાનનું ભજન કરીએ છીએ, જે ભગવાન આપણને કેવળ કૃપા કરીને મળ્યા છે, એ ભગવાનનો વધારે ને વધારે મહિમા સમજીએ. તરે તરેની ગમે એવી લીલા ક્રિયાઓ, ચેષ્ટાઓ ભગવાન કરે, પણ એ ભગવાન એ તો ભગવાન છે. ભગતને બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, આપણા માટે કંઈક કરે તોય ભલે ને બીજા માટે કંઈક કરે તોય ભલે, પણ એમાં ભગવાનપણાનું જે દર્શન થવું, ભગવાન જાણવા, એ સમસ્યા બહુ કઠિન હોય છે. એની વાત કરું છું. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા બહુ નાની ઉંમર છે, 5-7 વર્ષની ઉંમર, અને વાંસળી વગાડી એમને. શરદ પૂર્ણિમાની રાત્રિનો સમય છે. પ્રેમ ગેલી ગોપીઓના ભાવ પૂરા કરવાને માટે ભગવાને બાંસુરી બજાવી. પણ જેવી ભગવાને વાંસળી વગાડી એટલે બધી ગોપીઓ, જેને જેને ભગવાનમાં પ્રેમ હતો ને એ સાદ જેને સાંભળ્યો ને, બધું છોડીને લોકલાજનો, કુટુંબનો બધોય ત્યાગ કરીને સીધી અડી કાઢીને ભગવાન ભાઈ. નાનપણમાં ભગવાન તો એમને ખૂબ બધાય લાડ લડાવતા, આનંદ કિલ્લોલ કરતા. ભગવાન કે આજે તમને છે ને રાસ રમાડવા છે. આજે આપણને ખબર પડી જાય કે રાસ એટલે શું કહેવાય. એ વખતે કોઈને ખબર જ નહીં કે રાસ એટલે શું. અમુક દેન તો ભગવાનની જ હો. ભલું થઈ જો એમનું કે આ રાસ રેમાં જ આજે આપણને હોંશે રમવા મળે છે, નહીં તો શું કરે. વાંસળી વગાડી, બધી ગોપીઓ આવી. ભગવાન કે આજે રાસ રમવાનું છે. એ ખબર નહીં કે રાસ રમવાનું એટલે શું કરવાનું. ભગવાન એમની સાથે રાસ રમ્યા છો. શરદ પૂર્ણિની રાત્રિ જ, અને ગોપીઓની સાથે એક જ ભગવાન છે. ગોપીઓનું સર્કલ અને સેન્ટરમાં ભગવાન. પણ ભગવાન કે હજી જોઈએ એવી મજા આવતી નથી. ગોપીઓના સંકલ્પ, એના ભાવ પૂરા કરવાને માટે લોક લાજનો જે ત્યાગ કરીને રાત્રિનો સમય મારી પાસે આવી છે. પછી તો ભગવાન એક કાન અને એક ગોપી, એટલે એક ગોપી પાસે એક કાન, એટલે કોઈ ચિંતા નહીં. રાસ રમવાના હોય ને પછી વાળા ભગવાન પાછા 2 સ્વરૂપ ધારણ કરે ને, સેન્ટરમાં ગોપી. આવી રીતના ભગવાન રાસ રમે છે. અને એમાં રાસ રમતા રમતા બહેનો હોય એટલે ઘણીવાર એમ થાય ને કે હવે મારી જોડે હેત વધારે છે કે આની જોડે વેત છે. ભગવાન તો કસોટી કરે કે ના કરે, પણ આ કરી લે હો પાછા. કોની જોડે વધારે હેત છે.
રાધાજીને એમ થયું કે જેવું મારી ઉપર હેત છે, કેમ કે બધી ગોપીઓ પાછી છે ને રાધાજીને વખાણે કે તું બહુ ભાગશાળી છે, બહુ ભાગશાળી. તે એવી કઈ તપશ્ચર્યા કરી કે ભગવાન તને એને રાધા રાધા કર્યા કરે, બોલાયા કરે. તો રાધાજીને એમ થયું કે ખરેખર બધાય કરતાં મારા ઉપર ભગવાનને હેત છે. શું છે? હેત છે. ભગવાન મારી જોડે બંધાઈ ગયા. શું થઈ ગયું છે? વળી ભગવાનને પાછું કે ભગવાનની કસોટી કરવી પડે. કેવું હેત ખબર પડે ને. રાધાજી કે એક કામ કરો ને, રાસ રમતા રમતા થાકી ગઈ. શું કરું? થાકી ગઈ તો મારે બેહી જવું પડશે. રાધા બેહી જાય એટલે એના પગ ચંપી ભગવાન કરે. પછી શું થાય? તમે ચાલ્યા રે? હે? રાધાજીના પગ ચંપી કોણ કરે? ભગવાન. વખાણે પાછા ભગવાન. ત્યાં રાધાજીને એમ થતું ખરેખર બધી ગોપી કરતાં મારી જોડે હેત વધારે છે. ભગવાનને થયું કે આને અભિમાનના અંકુર ફૂટ્યા. શું થઈ રહ્યા? હવે અભિમાનના અંકુર ફૂટે એ સારું નહીં. પછી ભગવાન કે એક કામ કરો, તમને પગ દુખતા હોય ને ખભે બેસી જાઓ. ક્યાં? તેડી લઈએ તમને. પછી ભગવાન કે એક કામ કરો, આ વૃક્ષની ડાળી છે ને પકડી રાખજો થોડી વાર ખાલી. હે, હું ખભો બાટલી લઉં. શું કરું? જેવી વૃક્ષની ડાળી પકડી એટલે ભગવાન અદ્રશ્ય. જય સ્વામિનારાયણ. અધર ટીંગાડીને જતા રહ્યા. હો, આને બંધન હોય કોની જોડે? પછી તો બધી રાસલીલા જે બધી ભાગવતમાં છે, કથા તો બધી બહુ લાંબી છે. પછી ખબર પડી ભગવાનને હોદવા કેમ. પછી તો ભગવાન માટે ને સરસ મજાનું સ્તોત્ર રચ્યું. ત્યાં ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને સરસ મજાની રાસલીલા કરી. પણ એ રાસલીલામાંથી મારે આ પ્રસંગને અનુરૂપ કહેવું છે એટલું કે ભાગવતની કથા સુખદેવજી મહારાજ અનશન વ્રત લઈને બેઠેલા ગંગાને કિનારે પરીક્ષિત રાજા એને કથા સંભળાવી રહ્યા છે. જ્યાં રાસ પંચાધ્યાયની સરસ મજાની રાસલીલાની કથા સંભળાવે છે ને, ત્યારે પરીક્ષિત રાજાએ સાંભળીને, જોજો, ભગવાનની ક્રિયાઓ લીલાઓ જોઈને ક્યાંક સંશય થાય ને ક્યાંક સાંભળીને થાય. પરીક્ષિત રાજાને કથા સંભળાવે સુખદેવજી મહારાજ. ત્યારે આ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી મહારાજ, હે ગુરુદેવ, અનશન વ્રત લઈને કથા સાંભળવા બેઠા લગભગ 5મો 6ઠો દાડો. હવે તો દિવસ આ લોકમાંથી જવાના કેટલા છે? 2 દાડા બાકી છે. અને એમાં સંશય કરે. જીવ ક્યાં સંશય કરે જોજો. સુખદેવજી મહારાજને કે સંસ્થાપનાર્થાય ધર્મસ્ય, ધર્મનું સંસ્થાપન કરવાને માટે પ્રગટ થયેલા એવા ભગવાને આ પરદારાનો હાથ કેમ ઝાલ્યો? હવે જવાની કેટલી વાર છે? 2 દાડાની છે. હવે ઝાયલો કે ન ઝાયલો એ સોલ્યુશન કરવા આપણે ક્યાં રહેવાનું છે? તો એ સંશય ક્યાં થાય છે? સુખદેવજી મહારાજ વિચાર કરવા માંડ્યા કે હવે આને જવાના દાડા નજીક છે અને આ સંશય કરે. ભારે કરી. આ તો રાસ પંચાયતની કથા છે ને, તો હારામારી કથા છે. હે, એક પ્રેમી ભક્તોના લાડકોટ પૂરા કરવાને માટે ભગવાને કરેલી આ જે લીલા, હા, એના તો આપણને દર્શનય ક્યાંથી હોય ને એનું શ્રવણય ક્યાંથી હોય, પણ તોય સંશય કરે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહેવા માંડ્યા કે આવી કથા તમે ક્યાંથી લઈ આવ્યા? હે, મારા કાનમાં કથા સાંભળી મારું મન તો વ્યગ્ર થઈ ગયું. કે સુખદેવજી મહારાજે વિચાર કરવા માંડ્યા. ભારે કરી. જેના કલ્યાણને માટે આવી હું કથા સાંભળાવું છું, એ ભગવાનની લીલામાં સંશય કરે? મહારાજ વચનામૃતની અંદર આ પ્રસંગને અનુરૂપ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે પરીક્ષિત રાજા પાસે એવી સ્થિતિ નહોતી. શું કીધું? સ્થિતિની વાત કરે છે મહારાજ.
પ્રથમનું 23મું વચનામૃત છે. મહારાજ કે વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે બે પ્રકારની છે. બે પ્રકારના ભક્ત છે. તેમાં એક તો એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ દેહાત્મ બુદ્ધિ સો તો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા થોડ સૂક્ષ્મને કારણે ત્રણ દેહ એથી પર ને ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશયુક્ત ભાષે એવી રીતની સ્થિતિવાળો હોય. બેઠા શબ્દ બોલું છું. એમ નાના હતા તારા વચનામૃત બધા ગોખેલા હો, બેઠું બોલું છું. એવી રીતની સ્થિતિવાળો હોય. અને પછી તો મહારાજે કીધું હો, કેવી રીતની સ્થિતિ આગળ વાત કરી. કેવી સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી શિવજીને એવી સ્થિતિ નહોતી તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા. બ્રહ્માજીને એવી સ્થિતિ નહોતી તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા. ઇન્દ્ર તથા ચંદ્રાદિક એમને એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યા. નારદજીને પરણ્યાનું મન થયું. અને પરીક્ષિત રાજા એની વાત કરી. પરીક્ષિત રાજાને એવી સ્થિતિ નહોતી તો રાજકીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાને વિશે સંશય થયો. અને સુખદેવજીને એવી સ્થિતિ હતી તેને કોઈ સંશય થયો નહીં. મહારાજે વાત કરી. પરીક્ષિત રાજાએ આવો સંશય કર્યો કે આવી કથા તમે ક્યાંથી લઈ આવ્યા? 2 દિવસ બાકી છે. એ સંશય કરે છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ડોક્યું કરીએ તો એને ઓલા કરણીબા હતા, એને સંકલ્પ થયો, સંશય નહીં હો, સંકલ્પ થયો કે એ ગોપીઓના કેવા ભાગ તે શ્રી કૃષ્ણ ભગવાન એની સાથે રાસ રમ્યા અને અમે ક્યાંય એવા દુર્ભાગ્ય કે અમારી સાથે ભગવાન રાસ ન રમે. આવ્યો સંકલ્પ કરે છો. અને મહારાજ તો જેઠ હતા આમ તાર માનકુવા અહીંથી છે ધમડકા સીધા ત્યાં જઈને મહારાજે વસ્ત્ર અલંકાર કંઈક હતા ને રસ્તામાં બધાને અમુકને આપી દીધા ને ધોતી પહેરીને મહારાજ ત્યાં ગયા. મહારાજ કે અમને છે ને તમે સંકલ્પ કર્યો છે ને બહેનોના કપડાં લાવો, બધા અમને સજાવો અને બહેનોના કપડાં પહેરાવો. અને ઓલા ભાઈ હોદવા આવ્યા કે શ્રીજી મહારાજ ગયા ક્યાં? અને આ તો બધા બહેનોના કપડાં પહેરીને ઘૂમટો વાળીને બેઠેલા. હો ખબર પડે ને ક્યાં શ્રીજી મહારાજ. એટલે મહારાજ અહીં આવ્યા હતા ને તો કે અહીં તો નહીં. મહારાજ રે પાછા આમ ઘૂમટો હોય ને, ઘણા ઘૂમટો તાણે ખરા, સારું છે અત્યારે તો આમ ઘૂમટો કાઢ્યો પણ આમ કરીને જોવે હો પાછા. મહારાજે આમ ઘૂમટો કરીને જોયું, હારિયા શું થયું? બહેનોના કપડાં પહેર્યા રાસ રમવા માટે. અને બહેનોની સાથે રાસ રમ્યા. જેમ ગોપીઓની સાથે શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમ્યા, બહેનોની સાથે રમ્યા, કોઈ સંશય નહીં. એટલું તો નહીં, એને તો સંશય ના થયો, પણ બીજાએ જેને વાત કરી સંતોને કે બહેનો તમે મહારાજને હોદો છો કે મારે ખબર પડી તમને? મહારાજ તો છે ને બહેનોના કપડાં પહેરીને બહેનો આરે રાસ રમે છે. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી અડી કાઢીને ત્યાં હો આમ બારીમાંથી જોયું રાસ રમે છે. અને બ્રહ્માનંદ સ્વામીએ તો આ તો પ્રગટના ઉપાસી હો, આને સંશય થાય? ભગવાન ગમે એવી લીલા કરે આને કોઈ સંશય નહીં હો. તારો ઘાગળરો ઘેરાણો રે ગોપી બની ગયા ગિરધારી. કહો અહીંયા રાસ રમે છે સંશય કરે, ખાલી સાંભળીને કથા સાંભળે છે ને એમાં સંશય કરે. અને અહીંયા તો ઓલા જોવા ગયા તો બહેનોના કપડાં પહેરીને રાસ રમે ને ફૂદડી મારે. કીર્તન બનાવ્યું, કીર્તન બનાવ્યું એટલું નહીં, પાછું આ કીર્તન આજે પ્રસિદ્ધ છે. તો શ્રીજી મહારાજને એવું ના થયું કે આ મારી ફજેતી કરશે પાછા. હે ઘણી વાર તો આપણે કંઈક કામ કરતા હોય તો બધા કે આમ કરે છે તો કેવું થાય? બહાર કીર્તન બનાવ્યું, બહાર વહેતું મૂકી દીધું, શું કેવા વસ્ત્ર પહેર્યા હતા ને શું કર્યું હતું. પણ ભગવાન પ્રેમી ભક્તોના માટે કેવા કેવા કામ કરતા હોય છે. એક સંશય કરે છે અને એક સંકલ્પ કરે છે. કેમ કે આ તો પ્રગટના ઉપાસી અને સ્વામિનારાયણ ભગવાન તો આ ધરતીમાં પધાર્યા ને ભાઈ, 500 પરમહંસો લઈ આવ્યા સાથે. સંશય થયો નથી, તરત ટેબ્લેટ હો. હા, કોરોના આવ્યો નથી કે રસી તરત તૈયાર, 12 મહિનાની વાર જ નહીં. હા ગોવિંદભાઈ,
12 મહિનામાં કેટલા જીવ જતા રહે ને પછી રેસી આવે એમ નહીં. આ સ્વામિનારાયણનું કાચું હોય. પહેલા આ લોકમાં પધારવાનું હતું તે 500 પરમહંસને ભેગા લઈને જ આવ્યા, અને અહીંયા આવીને પછી ભણવાનું ને બીજું ત્રીજું કંઈ નહીં, તૈયાર જ રેડીમેડ. આ તો મુક્તો એટલે હાલો ભેગા. કોઈ જીવને થોડો ઘણો કંઈક સંશય થાય તરત ટેબ્લેટ આપી દો. હા, તરત રસી. પાક્કા ભક્તો આ તો કોઈ સંશય નથી. આવા ભગવાનના લીલાના દર્શન, આ ભગવાનનું જે જ્ઞાન, એને જ્યાં સુધી આત્મસાત ન કરે, જોવે, જાણે નહીં, ત્યાં સુધી એની તરસ छिपाती નથી. ભગવાનને ભજવાની, ભગવાનના દર્શન કરવાની ઝંખના તો કરીએ, પણ જ્યાં સુધી આ સમજણ ના આવે ને, આ સમજણથી જ્યાં સુધી ભગવાનનું ભજન ન થાય ત્યાં સુધી એ પ્યાસ, આત્માની વર્ષો વર્ષની જન્મો જન્મની જે એની તલસ, એની જે પ્યાસ ભગવાનને મેળવવાની, ભગવાન પાસે પહોંચવાની મિટતી નથી. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, પીધા વિના તો પ્યાસ ન ભાગે મર, પાંડયો પાળે ઢોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજ અમોલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પીધા વિના પ્યાસ ભાંગે નહીં. ગમે એટલું પાણી માથે ડોળે તરત छिपाય નહીં. જ્યાં સુધી ભગવાનના ચરિત્રો, એનું દર્શન એને આત્મસાત ન કરે ત્યાં સુધી આત્માની તરસ, પ્યાસ, એની ઝંખના મટતી નથી. સુખદેવજી મહારાજ વિચાર કરવા માંડ્યા કે આ મરણ પથારીએ અને ભગવાનની ક્રિયાને વિશે સંશય કરે તો આનું બગડી જશે. આવો રસ, પ્રેમ રસ, રાસ લીલા એ આમના કામની નથી. શું છે? બધું છોડીને આવ્યા છે, પાંડવોના વંશજ છે. આટલું રાજપાટ હોય ને 1 સેકન્ડની અંદર છોડીને અનશન વ્રત લઈને બેસી જાય ભગત નાના છે. તોય સુખદેવજી મહારાજ કે આ કથા છે ને, આ જે લીલા ભગવાનની એ આમના માટે નથી. એટલી કથા કીધી આજે, એટલી ભાગવતમાં છે. પછી આ સંશય કર્યો એટલે બાકીની કીધી નહીં, તે આપણને સાંભળવા મળી નહીં. સંશય કર્યો પછી એને સ્ટોપ કરી દીધી હોય ત્યાં. એ વાત કથા ચાલુ રાખી, કારણ કે સપ્તાહ પારાયણ હતી. પણ એ પ્રસંગ સુખદેવજી મહારાજે, મુક્તાનંદ સ્વામી કે સુખદેવજી મહારાજે આ પ્રેમની જે વાત હતી ને, એ સમય જોઈને ત્યાં સ્ટોપ કરી દીધી. પ્રેમની વાત સુણીને પરીક્ષિત, સવળી સમજણ નવલીધી રે. નવલીધી રે. પ્રેમની વાત સુણીને પરીક્ષિત, સવળી સમજણ નવલીધી રે. નવલીધી રે. પ્રેમની વાત સુણીને પરીક્ષિતે સવળી સમજણ નવ લીધી. ત્યારે સમજીને શુક મુનિએ રસને છુપાડ્યો, મોક્ષની રીત કહી દીધી. કઈ રીત કહી દીધી? મોક્ષની. પ્રેમની વાત. એક પ્રેમી ભગત અને એ પ્રેમનું પોષણ કરનારા ભગવાન, એની જે રીત, રસમ, જે લીલા, એ આ ભગતના કામની નથી. રસને છુપાડી દીધો. એક સંત, જ્યાં સંશય થયો ત્યાં સુખદેવજી મહારાજ હતા તો સંતના યોગે કરીને
કલ્યાણ બગડ્યું નહીં હો, વાતને ત્યાં છુપાવી દીધી, પણ જે કામની વાત હતી ને કરી દીધી. શું કરી દીધી? કામની. સ્વામિનારાયણ ભગવાન તો આવો રસાલો લઈને આવ્યો. રામચંદ્રજી ભગવાન તો આ લોકમાં ઘનશ્યામભાઈ 12,500 વર્ષ રોકાણ. કેટલું? 12,500 વર્ષ. એકડો બગડો પાંચડો માથે મીંડા કેટલા આવે? 2 કે 3? 2. પછી 2 મીંડા કાઢી નાખો તો કેટલા બચે? 125. શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા ઓલા 12,500 વર્ષ, એમને મીંડા 2 ઉડાડી દીધા એટલે 125 વર્ષ. અને સ્વામિનારાયણ ભગવાન તો માત્ર 49 વર્ષ. પણ તોય રામચંદ્રજી ભગવાન આટલું બધું રોકાણ તો એમ કહેવાય કે 7 જણાએ જાણ્યા. કેટલા જણાએ? 7 જણાએ. કેટલો સંશય કરતા. 12,500 વર્ષ રોકાણ, 7 જણાએ બરોબર જાણ્યા હો. કૃષ્ણ ભગવાન આટલું બધું રોકાણા 125 વર્ષ, તો 7 તરી 21. કેટલા? 21. અને સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ રોકાણા. પણ તમે જુઓ તો આવા ભક્તો તો શાસ્ત્રોમાં જુઓ તો તમે જેનું વર્ણન ના થઈ શકે. કેમ? સંતોની ફોજ લઈને આવેલા હો. હા, રોગ થયો નથી, સંશય થયો નથી, તરત એનું સમાધાન. આંબા શેઠને સંશય થયો, ઘર ભેગા જતા રહ્યા. શ્રીજી મહારાજે સંતોની સભામાં ફરમાન કર્યું. આમ જોયું કે કોણ છે એવા? મહારાજે જોયું, મુક્તાનંદ સ્વામી. કોણ? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીની શક્તિ સામર્થ્ય મહારાજને કહેતા, આપના પ્રતાપે પથ્થર જેવો જીવ હોય ને એને જો ભગવાનની વાત કરું ને ભગવાન સન્મુખ થઈ જાય. ક્યાં? પથ્થર જેવો જીવ હોય, નાસ્તિક હોય, ભગવાનને માનતો ન હોય, ત્યારે મુક્તાનંદ સ્વામીની વાણી એને જો સાંભળે ભગવાન સન્મુખ થઈ જાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ઊભા થાવ, આંબો હુકાઈ ગયો. શું થયું છે? આંબો હુકાઈ ગયો છે. આ ઉનાળો આવ્યો પણ કેરીઓ બંધ થઈ ગઈ. કેરી વગર ચાલે નહીં. આ ભગવાન પાછા છોડે નહીં હો. આપણને અભાવ આવે ભગવાનનો ઘણીવાર, પણ ભગવાનને આપણો અભાવ આવે નહીં. આ તો મુઠ્ઠીઓ વાળીને ઘેર જતા રહ્યા ને બેહી ગયા. આમ હવે આવે એ બીજા. હા, ઓલા ભગત આવ્યા ને, ચોમાસાનો દાડો હતો અને પગ ગારાવાળા બગડેલા કે ભગત પગ ધોઈને આવો. એમ કંઈ વાંધો નહીં. પગ ધોવા ગયા, પાછા જ ના આવ્યા. હે, પાછા જ ના આવ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી કે એ તો ભગત તો એ તો બહુ સેવા કરી છે ને, ભગત ના આવે તો આપણે જવું જોઈએ. આ સ્વામિનારાયણના સાધુ તમે જો, સ્વામિનારાયણ ભગવાન કે એ ના આવે તો કંઈ નહીં. મુક્તાનંદ સ્વામીને કે એ ઘણી વાર આવ્યા છે હો, દાંતણ લઈને ઘણી વાર આવ્યા છે. આપણે એકવાર જાઓ. જેને સ્વામિનારાયણ ભગવાને જેનો હાથ પકડ્યો છે ને છોડે નહીં હો. જેને હાથે વાળો હરિસંગાતે કીધો ભૂમાનંદ કહી એનો જન્મ સુફળ કરી લીધો, ભગવાન ના છોડે ને. મહારાજ કે ઘણી વાર આપણી પાસે આવ્યા છે, આપણે જાઓ. આપણે એની પાસે જવાનો સમય આવ્યો છે. મુક્તાનંદ સ્વામીને કે તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કે ભલે મહારાજ. અને મુક્તાનંદ સ્વામી એને ઘેર જાય છે. મહારાજે સંત સમાગમનો મહારાજે બહુ આગ્રહ રાખ્યો છે. શિક્ષાપત્રીમાં જોઈએ, વચનામૃતમાં જોઈએ તો મહારાજે સંતોનો સમાગમ કરવાની બહુ આજ્ઞા કરી છે. મહારાજ કે સાધુનો સંગ રાખવો અને કુસંગીનો ત્યાગ કરવો. બેઠા શબ્દ વાંચું છું. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. આવું વચનામૃતમાં મહારાજ કહે છે. હરિગીતામાં મહારાજ છે ને, માતાએ ભક્તિ માતાએ પ્રશ્ન કર્યા ને તે સૌથી પહેલાં મહારાજે સાધુ સમાગમનું બતાવ્યું. શું બતાવ્યું? સંત સમાગમનું. મહારાજ કે વચનામૃતમાં વાત કરે છે કે અંતરમાં કુસંગી પણ છે અને સત્સંગી છે. બહારે કુસંગી છે અને સત્સંગી છે. અંતરના સત્સંગી, અંતરમાં રહેલા જે સંત, એનું બહારના સંતે કરીને શું થાય છે? પોષણ થાય છે. અને બહાર જો કુસંગ કરવામાં આવે તો અંતરમાં રહેલા
એનું પોષણ થાય છે. એટલે મહારાજ કે સંત સમાગમ નિષદિન કીજે. દરરોજ કેટલો ભાર મૂક્યો છે. આપણને આ બધો પ્રસંગ જોઈએ ને ત્યારે એમ થાય કે ખરેખર મહારાજે આના માટે ભાર મૂક્યો છે કે કેટલી જરૂર હોય છે. મહારાજ કહે છે કે જે સંત પોતાને ટોકા કરે, સાંભળજો, બેઠા શબ્દ, હા બેઠા જ વાંચું, અને જે સંત પોતાને ટોકા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લોપોચો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય સંત, તો પણ એનો સંગ કરવો. કંઈક સ્વભાવ પ્રકૃતિ દેખાય ને તો એ ટોયકા જ કરે, વાયા પડી જાય, ટોયકા કરે કે કાંઈક આમાં ફેર પડે તો મહારાજ કે એ ભલે લોક વ્યવહારે મોટો ન હોય ને તો આ ટોકે છે ને એનો સમાગમ કરવો. અને મહારાજ પાછું ત્યાં જ વચનામૃતમાં વાત કરે છે કે જાફરો રાખે, પંપળાવે, કંઈ કે નહીં. તો મુક્તાનંદ સ્વામી જેવો મોટો હોય ને તોય મહારાજ કે સમાગમ ના કરવો. સમાગમ ઉપર કેટલો ભાર મૂકે, ટોયકા કરે, એક સ્વભાવ ઉપર ટોયકા કરે. સ્વભાવ મૂક્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. કહો ત્યારે નાશ થાય, પણ તે વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેવા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો પણ ટળી જાય છે. લ્યો, ગુણાતીતાનંદ સ્વામી કે 16 કળા શશી ઉગઈ. ચંદ્ર હોય ને, શશી એટલે ચંદ્ર, ચંદ્ર 16 કળાએ આકાશમાં ઉગે, તારાગણ સમુદાય અને બધાય તારાઓ. સબગીરી દાહ લગાવીએ, વનમાં જેટલા વૃક્ષો વેલીઓ બધા હોય બધાની તમે આગ લગાવો તોય કહે છે કે રવિ બિન રાત ન જાય. બધું ચારે બાજુ ભડકે બળતું હોય ને રાત્રે, અને આકાશમાં બધા તારાઓ ટમકે, ચંદ્ર પાછો 16 કળાએ, તોય રવિ વગર સૂર્ય વગર રાત ટળે નહીં, અંધારું જાય નહીં. એમ સ્વામી કહે છે કે સમાગમ વિના, સંત સમાગમ વિના અજ્ઞાનરૂપી અંધકાર જતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે. સ્વામી કહે છે કે રોટલા ખાવા ન મળે તો કાચા દાણા ખાઈને પણ સમાગમ કરવો. હે, કેટલી વાત કરીએ, વાંચન કરીએ ને ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, ગોપાળન સ્વામીની શાસ્ત્રોના વાંચન કરીએ તો કેટલો સત્સંગ ઉપર એમણે ભાર મૂક્યો છે, કેટલી માવજત કરી છે. ત્યારે આપણે આ બધી વાડીના દર્શન થાય છે અત્યારે, હો કેટલો ભાર મૂક્યો છે. કેમ કે નિષ્કુળાનંદ સ્વામી કે સંત વિના સાચી કોણ કે વાત. આજે જમાનો કેવો કહેવાય એવું છે કોઈ? હે, ઘરમાં રહેતા હોઈએ આપણે, કોઈ કેને કહેવાય કે ભાઈ? હે, બહુ વિચાર કરવો પડે. નાનું છોકરું હોય બીજા ત્રીજા કંઈકને કહેવું ક્યારું કંઈક ઊંધું પડશે તો પોલીસને ફોન કરી દેશે તો કેટલો વિચાર કરવો પડે. કહેવાય એવો જમાનો નથી. એમાં આ કેટલી ટોકણી કરે. શેના માટે? આપણા માટે. શેના માટે? શાસ્ત્રો, સંતો, ઋષિ મુનિઓ ટોકે, માર્ગ બતાવે, આમ કરજો ન કરજો, ભગવાનની આજ્ઞાઓ. શાના માટે? આપણા કલ્યાણને માટે જ. નિષ્કુળાનંદ સ્વામી કે સંત વિના બીજી કોણ સાચી વાત કે. એવી સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાર્તજી. દયા રહી છે જેના દાલમાં,
નથી ઘટમાહી ઘાત રે સંત વિના સાચી કોણ કહે. સ્વામીએ તો બહુ સરસ વાત કરી. પેલી ભમરી હોય એને ઈયળ હોય, ઈયળને ભમરી માથે ટોચા માર્યા જ કરે. ટોચા મારે કંઈ સહન થાય? કાંઈક દેખાય ને તરત ટોચો મારે, તો ટોચો મારે પછી એને શું થાય ખબર? ઈયળને એમ થાય કે એ ભમરી આવી, એ ભમરી આવી, એ ટોચો મારશે. અત્યારે સારું ગણાય કે ને કે કંઈક હોય તો તરત બેહો એક બાજુ, તો કોઈ તરત તમે ટોક 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 કરો છો. હા, પણ શું કરે? ભમરી ટોચો મારે ને એટલે ઈયળની એમ થાય કે એ આવી ભમરી જ દેખાય. અને શું દેખાય? ભમરી દેખાયને કારણે ઈયળમાં જ ભમરી થઈ જાય. જાદુ જુઓ તમે. ઈયળમાંથી ભમરી થવાનું કારણ એ ટોચા મારે ને એને ઓલું ભમરીનું સ્મરણ થયા કરે ને એના કારણે ઈયળમાંથી ભમરી થાય ને. ટોચો માર્યા કરે ક્યાંક દેખાય, સ્વભાવ ઉપર, ક્યાંક અજ્ઞાનતા ઉપર. આંબા શેઠ ઘેર જતા રહ્યા, મુક્તાનંદ સ્વામી ઘેર પહોંચ્યા. મુક્તાનંદ સ્વામીને પ્રત્યે તો બધાને આદર ભાવ હો. ભગવાન ત્યાં ગયા હોત ને અવળું ફરીને બેસી જતો. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના કરેલા સત્સંગી છે ને એ ઘણીવાર જતા રહ્યા છે, પણ સાધુના કરેલા સત્સંગી છે ને એ ક્યાંય આગા પાછા થયા નથી. એવા પાક્કા કરે હો. કોણ? સાધુ. મુક્તાનંદ સ્વામી ગયા એટલે એ તો એમને તો આદર સત્કાર કરીને પધરામણી કરી. સ્વામી તમે પધાર્યા. મહારાજ વિશે રહીશ છે. કોના વિશે? મહારાજ વિશે. જોજો, મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા. કેમ ભગત કેટલા દાડે દેખાતા નથી? અરે સ્વામી શું વાત કરું, જેને માટે હું દાંતણ લઈને આવતો ને કેટલો મને ભાવ થઈ જાય, ઢીલા ગળગળા થઈ જાય. આવું કરે? હે, પરદારાનો હાથ ચાલે. પરીક્ષિત રાજાએ કીધું ને, બહેનોના ખભે હાથ મૂકે બધા વચ્ચે. એટલે ભાઈ બહેનોને ખભે ઘણા હાથ મૂકતા હોય છે, એમાં ભગવાને હાથ મૂક્યો તેમાં શું મોટું થઈ ગયું છે આમાં. મુક્તાનંદ સ્વામી બધી એવી બધી સરસ મજાની વાતો કરીને એના જે કંઈ પ્રશ્નો સંશયો એને બધા એવા દૂર કરી દીધા હો. અને ભગત તો પેલા નીચું જોઈને બેઠેલા ને ધીરે ધીરે આમ હવા પૂરે ને જેમ ઓલે ટ્યુબમાં થઈ ગયા ટટ્ટારો. અરે મહારાજ ક્યાં છે? પહેલાં પૂછ્યું નહીં હો. એવા બરોબર તૈયાર કર્યા અને પછી કે મહારાજ ક્યાં છે? આવા મહારાજ, આવા અક્ષરધામના ધણી આપણા માટે અહીં પધાર્યા અને એના માટે મેં કેવા સંશય કર્યા. મહારાજ મને માફ કેમ કરશે? એક સંતની વાણીથી, સંત સમાગમથી, મુક્તાનંદ સ્વામીના એ સત્સંગથી ભગત છે ને જાગૃત થઈ ગયા. પોતાની થયેલી ભૂલ, એનો પશ્ચાતાપ થવા લાગ્યો કે મારે કરવું શું, કયા મોઢે મારે મહારાજ પાસે જવું હોય. મુક્તાનંદ સ્વામીને કે મને મહારાજ માફ કરશે, મારે મહારાજને મળવું છે. મુક્તાનંદ સ્વામી કે ચોક્કસ, મને મહારાજે મોકલ્યા છે. તમારો ગુણ મહારાજને બહુ છે, તમે દાંતણ લઈને આવતા નહીં, આજે મહારાજને યાદ છે. એમ સ્વામી, મહારાજને યાદ છે? રોજ સવારમાં જોવે કે તમે આવો છો પણ આવતા નહીં. હે, શું વાત કરો છો? તો હું તો આવવાનો. હવે આંબો લીલો થવા માંડ્યો. શું થઈ ગયું? હા, કેરીઓ આવવા માંડી. હો, હવે થોડોક સમય વધારે લેજો. આમ તો સમય થઈ ગયો, એકાદશીનો સમય છે આજે, પણ પ્રસંગ પૂરો કરી દઈએ. આજે મહારાજ પાસે મારે જવું છે. એવા ભગતને બરોબર તૈયાર કર્યા અને મુક્તાનંદ સ્વામીને કે સ્વામી બસ, હવે મને વધારે વાતોની જરૂર નથી, મને મહારાજ પાસે લઈ જાઓ. અને મહારાજ પાસે લઈ ગયા. હો, જ્યાં મહારાજનું દર્શન થયું ત્યાં લાંબા દંડવટ કરવા માંડ્યા કે મહારાજ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ, મેં તમને જાણ્યા નહીં.
રોજ તમારી ભક્તિ કરતો, દાંતણ લઈને તમારા સુધી હું આવતો, પણ તમારી પીછાન મને ન થઈ. એ આજે આ મુક્તાનંદ સ્વામીના જોગ સમાગમથી તમે બહુ દયા કરી, કરુણા કરી, મને મારા ઘેર મોકલ્યા પ્રભુ. તો આજે હું તમારી પાસે આવી, માફ કરો મને. મહારાજ કે ભગત, અને આમ સ્મિત કર્યું. ભગતનો બધું તમારે જે અંદર થયેલું ને બધું ગાયબ હો, તાજા થઈ ગયા. શું થઈ ગયા? તાજા થઈ ગયા. હવે જોજો, આંબા શેઠ હતા, પણ એનું નામ પડ્યું પ્રેમી ભગત. કેવા? પ્રેમી ભગત આંબા શેઠ. મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ મારે ઘેર પધારો. હવે હું તમારી પાસે આવતો હતો, પણ તમે મારા ઘેર ક્યારે આવા કહો, ડેટ આપી દો. ડેટ કરી સેટ, અને પછી મહારાજ પધાર્યા ઘેર. હો 500 પરમહંસ લઈને શ્રીજી મહારાજે અમને ઘેર પધાર્યા. અને ભગવાન, હવે જોજો, ભગવાન લીલાઓ કરતા હોય છે ને, એ આપણા સંશયો એના સમાધાન માટે લીલા કરતા હોય છે. આપણામાં રહેલી કચાશ એને દૂર કરવા માટે ભગવાન આવી લીલાઓ, ચેષ્ટાઓ કરતા હોય છે. આમને સંશય થયો એટલે સંશય ક્યારેય ન થાય એના માટે ભગવાને અમે કમર કસી. ભગવાન ઘેર પધાર્યા. ભગવાનને એ સરસ મજાની આગતા સ્વાગતા કરીને સંતોની બધાની પધરામણી કરી. પછી રસોઈ બનાવી છે, થાળ મહારાજ જેમાં. અને મહારાજે લીલા એવી કરી. મહારાજ કે પાત્ર કાંઈ નહીં હો. અને મહારાજ કે અમારે કોગળા કરવા. શું કરવું છે? કોગળા કરવા છે. હવે આંબા શેઠ તમે જોજો, પહેલાં એક ખભે હાથ મૂકો ને ઘર ભેગા થઈ ગયેલા. એક સંત સમાગમથી એવા તૈયાર થઈ ગયા. માથે પાઘડી, શેઠ હતા હો, માથે પાઘડી પહેલાં પહેરતા, માથે પાઘડી પહેરેલી, પણ પાઘડી ઉતારી સીધી. હો પાઘડી ઉતારીને મહારાજ કે મહારાજ કરો મારા પ્રાણ આધાર, પાઘડીમાં કોગળા કરો મારા આત્મ આધારે, પાઘડીમાં કોગળા કરો મારા પ્રાણ આધાર, પાઘડીમાં કોગળા. શ્રીજી મહારાજ કે શું વાત કરો તમે? મહારાજને એના સંશય ટાળવા દો. મહારાજ કે શું તમે વાત કરો છો? કે પાઘડીમાં કોગળા કરાય? કંઈક પાત્ર હોય તો? કે નહીં મહારાજ, પાઘડીમાં કોગળા કરો. આ લીલાને અમે યાદ રાખીશું. શું કહે છે? અમે ભગત કહે છે, આ લીલાને અમે યાદ રાખીશું કે આ પાઘડીમાં કોગળા અક્ષરધામાથી પતિ પુરુષોત્તમ નારાયણ એણે કોગળા કર્યા છે. પ્રસાદીની પાઘડી છે. શું છે? હા, કોગળા પાઘડીમાં કરો. પાઘડીમાં કોગળા કરાવ્યા. ક્યાં? પાઘડીમાં. બહુ શોર્ટમાં ચાલીશ. પછી મહારાજે બીજી લીલા કરી. મહારાજ થોડોક સમય કાંઈક પછી ગયો ને ત્યાં તો રોકાણેલા મહારાજ. પછી મહારાજ કે અમને લઘુ શંકા કરવી છે. શું લઘુ શંકા કરવી છે? બહુ રહેવાય એવું છે નહીં કે પહેલાં તો બહાર જવું પડતું ને, લઘુ શંકા કરવી છે. ત્યારે આંબા શેઠે ફરમાન કર્યો, મહારાજ મારી પાછળ પાછળ આવો. ક્યાં? પાછળ પાછળ. ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈને ઓલો ચૂલો બતાવ્યો. શું ચૂલો બતાવીને મહારાજ કે લઘુ શંકા આમાં કરો. ક્યાં? ચૂલામાં. અરે શ્રીજી મહારાજ કે શું શેઠ તમારું ખસી ગયું છે કે નહીં? ખસી ગયું છે કાંઈ? મહારાજ ખસી ગયું તું નહીં, ઠેકાણે કરવા માટે. શું? આમાં કરો. ચૂલામાં લઘુ શંકા કરાવી. શું કરાયું? વિચાર કરો. એક ખભે હાથ મહારાજે દીધો, એ દર્શન કરીને ઘર ભેગા થઈ ગયા. પણ એક મુક્તાનંદ સ્વામીના સમાગમથી, સંત સમાગમથી એવા થઈ ગયા કે એને કોઈ સંશય નહીં. પાઘડીમાં કોગળા કરાવ્યા અને ચૂલામાં લઘુ શંકા કરાવી. ભગવાને એના સંશય છે ને ટાળી દીધા, નિર્મૂળ કરી દીધા. કોઈ સંશય નહીં. અને પછી જે સમાગમનું, ભક્તિનું, ભગવાનની લીલાના દર્શનનું જે સુખ આવે છે ને કંઈક જુદું હોય છે. ભગવાને એવા તૈયાર કરી દીધા. માટે મહારાજે લીલા ઉપર બહુ ભાર મૂક્યો છે. મહારાજ કે ભગવાનની આ જે લીલા હોય ને, પ્રથમનું ત્રીજું વચનામૃત, મહારાજ કે ભગવાન અને ભગવાનના અવતારે જે સ્થાનકને વિશે જે લીલા કરી સંભાળી રાખવી. શું કરવું? આ બધી લીલા સંભાળી રાખવી. ચૂલામાં પેશાબ કર્યું મહારાજે, લો લઘુ શંકા કરી. પાઘડીમાં કોગળા કર્યા. રાસ રમ્યા મહારાજે. આ ખાધું મહારાજે. બહેનોને કપડાં પહેરીને રાસ રમ્યા. કોઈ પણ લીલા હોય, ભગવાનની દરેક લીલા ભક્તને માટે તો સુખકારી, કલ્યાણકારી છે. માટે ભગવાન કોઈ પણ લીલા કરે. મહારાજના વખતે સ્વરૂપાનંદ સ્વામી હતા. આત્મા રૂપે પોતાને માનતા અને આત્મા રૂપે રહેતા. હવે એને કોઈ દેહની પીડા થાય નહીં. પણ એ વખતે મહારાજે એવું કરેલું ને તો તાવ આવ્યો. તાવ આવ્યો તો કોઈ રીતે રહેવાય નહીં.
રહેવાય નહીં એટલે મહારાજને એવી રાયડું પાડવા માંડ્યા. પછી મહારાજ કે એક કામ કરો, અમે છે ને લીંબ વૃક્ષ નીચે બેન કથા વાર્તા કરતા હોઈએ, અક્ષરઓડીમાં બિરાજમાન હોઈએ, અક્ષરઓડીના નળિયા આને સંભાળો. શેને સંભાળો? નળિયા સંભાળવાથી જતું રે. હે મહારાજ મને બહુ પીડા થાય છે, કંઈક શાંતિ થાય વાત કરો. મહારાજ કે જ વાત કરું. શું વાત કરું છું? એ જ વાત કરું છું. આનાથી જ શાંતિ થશે. કેનાથી? આનાથી, આ નળિયા સંભાળવાથી. હા, આ નળિયા સંભાળવાથી શાંતિ થશે, કલ્યાણ થશે. અને પછી સ્મરણ કરવા માંડ્યા. હો એને નિમ્બ વૃક્ષ નીચે શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા અને વચનામૃત પીરસાતા હોય, અક્ષર ઓરડીની અંદર મહારાજ બિરાજમાન હોય ને નળિયા આ બધું યાદ કરવા માંડ્યા. તો જે દુઃખ તો બધું જ ગાયબ થઈ ગયું. કહો કેમ? ભગવાનની લીલા કેવી છે, કલ્યાણકારી છે. હનુમાનજી મહારાજને માગવાનું કીધું ત્યારે એક જ માગ્યું, જ્યાં સુધી આપના લીલા ચરિત્રો આ ધરતી ઉપર ગવાતા રહે ને એને હું સાંભળ્યા કરું. શું કરું? સાંભળ્યા કરું. બસ. કેટલા જ્ઞાની હનુમાનજી મહારાજ એટલે ગુણોનો ભંડાર. એને માગણી કરી. ભગવાનના લીલા ચરિત્રોમાં કેટલો માલ છે. હનુમાનજી મહારાજ કે કાયમ સાંભળ્યા કરીએ. આ સુખદેવજી મહારાજ જ્યારે એમનો જન્મ થયો એ તો જંગલમાં જઈને મુઠ્ઠીઓ વાળીને બેસી ગયેલા. માયા વળગી જાય. શું થાય? માયા વળગી જાય. પણ જ્યાં ભગવાનની લીલા ચરિત્રોની વાતો એમાં ઓલા વ્યાસ ભગવાનના શિષ્યોને થોડાક શ્લોક ભણાવીને તૈયાર કરીને મોકલેલા, નહીં સાંભળ્યા ને કાનમાં, ઊભા થઈ ગયા. બેસી ગયા હતા, આંખો બંધ કરીને બેસી ગયેલા કે આ બધી માયા વળગી જાય ને અહીં ક્યાંય લોકમાં ક્યાંય કંઈ કરવા જેવું છે નહીં. અઠે દ્વારકા કરીને બેસી ગયેલા. હવે એને શ્લોક સાંભળ્યા ને તે ઊભા થઈ ગયા. તો કે આ તમે બહુ આમ તો છે ને મને ક્યાંય પ્રીતિ થાય એવું છે નહીં, મહાવૈરાગી, પણ આ તમે શ્લોક બોલ્યા ને એમાં મારું મન ખેંચાય છે. આ શું છે? તો કે આ છે ને ભાગવતના શ્લોક છે. એમ? કોને ભણાયા તમને? તો કે અમારા ગુરુએ. તો કોણ તમારા ગુરુ? કોણ છે? તો કે વ્યાસજી. તો કે મારા પિતા છે. કોણ? મારા પિતા. એ હું નાનપણમાં એમને છોડીને, માયા વળગે એટલે એમને છોડીને જતો રહેલો, પણ આજે મારું મન આકર્ષાય છે તે મને ચલો લઈ જાઓ આશ્રમ માયા. વ્યાસ ભગવાને છે ને એના માટે જ અમને તૈયાર કરેલા. પછી સુખદેવજી આવ્યા ને એમને ભણાવ્યો. પણ ભગવાનની લીલા ચરિત્રોમાં એવા ઓતપ્રોત થઈ ગયા, તે કથા કરતા થઈ ગયા. કહો એક નિવૃત્તિ પકડીને બેસી ગયેલા, પણ ભગવાનના લીલા ચરિત્રોમાં એટલો માલ કે એને પાછા ગાતા થઈ ગયા. ભગવાન કે ભગવાનના આવા લીલા ચરિત્રો મહારાજ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત ગ્રંથની અંદર બહુ સરસ વાત કરે. હરિ કે ચરિત્ર હરિ સમજાના, यह दोनों में भिन्न न माना. ભગવાનની મૂર્તિ અને ભગવાન જે મનુષ્ય સ્વરૂપે ચરિત્ર કરે ને બે એક જ છે. કે એમાં કોઈ ભેદભાવ છે નહીં એવું આધારાનંદ સ્વામી કહે છે. ભગવાનના ચરિત્રને વિશે એટલો માલ છે કે આ દુનિયાના કોઈ વસ્તુ પદાર્થમાં એટલો માલ નથી. ભગવાન આપણા કલ્યાણ માટે આ ધરતી ઉપર પધારે છે. આપણો વિષય હતો મહાબળવંત માયા તમારી. એમ તો આમાં 5મું 6ઠું પ્રવચન છે આ, પણ કડી આપણી 4 પૂરી થઈ છે. કેટલી? મહાબળવંત માયા તમારી, જેણે આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ માયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન ના આવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. તમે જે લીલા કરો લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. એટલું અહીંયા પૂરું થાય છે. ભગવાન આ લોકમાં પધારે, માયામાં આપણે ન લાગીએ, ભગવાનમાં લાગીએ. પ્રેમી ભગતને માટે ભગવાન પધારે, આપણા જેવા થાય, લીલા ચરિત્રો કરે, અને લીલા ચરિત્રોમાં કોઈ સંશય ન થાય. બસ ભગવાનને વિશે મનુષ્ય ભાવના આવે, દિવ્ય ભાવની દ્રઢતા થાય, અને ભગવાન જે લીલા કરે એને અલૌકિક સમજીએ. એટલો વિષય એ 4 લીટી એટલે 2 કડી આપણી અહીં પૂરી થાય છે. ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરીએ. મેં તો ઘણીવાર આ બધું આ વાંચ્યું ને વિચાર્યું ને ત્યારે એટલી મજા આવી. તો હજી બહુ કંઈ એવો સંતોષ ના થયો. પણ કેવું બહેનોએ એવું સરસ મજાની માગણી કરી છે. પછી વિચાર કર્યો કે આમ તો 15 દિવસે એક સભા ચાલે એટલે બહુ લાંબુ ચાલશે. શું ચાલે? બહુ લાંબુ ચાલશે. એટલે મહાબળવંત માયાની આ 4 લીટી એટલે 2 કડીની અહીં સુધીની કથા અહીં સ્ટોપ કરીએ છીએ. પછી વળી જ્યારે કરશું ને ત્યારે આગળ જે ભક્તોનો અભાવ ના આવે ત્યાંથી ચાલુ કરશું. એ ભાગ આગળથી ચડશે. પણ આટલી કથા અહીંથી આજે સ્ટોપ કરીને હવે આવતી જે સભા એમાં કોઈ નવો વિષય લાવશું પાછા.
એ હળંગ પાછું ચાલશે, બહુ નાનો વિષય હોય એવો કંઈ. ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરીએ. ભગવાનના અવતારો, એમની લીલાઓ, એમનું સ્વરૂપ અદ્ભુત છે. આપણા કલ્યાણને માટે, સુખને માટે આ ધરતી ઉપર પધારે છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, અમારા કલ્યાણને માટે આ ધરતી ઉપર આપ પધાર્યા છો, ત્યારે બસ આપણા સ્વરૂપને વિશે, આપણા ચરિત્રને વિશે કોઈ સંશય ન થાય અને એને દિવ્ય કહીને, જેમ બહેનોએ કીધું કે એમાં કોઈ પ્રકારની મનુષ્ય બુદ્ધિ ન આવે અને એને દિવ્ય અલૌકિક જાણીને બસ ભગવાનને કે તમારા ગુણગાન અમે ગાયા કરીએ. મારાના ચરણમાં એ જ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય.